નમસ્કાર ગુજરાત, આજના તાજા સમાચારની અંદર મફત અનાજ બંધ, નવા નિયમો, ખેડૂતોનું દેવું માફ, હવે તમારા કામ નહીં અટકે, કપાસના નવા ભાવ, સિમ કાર્ડ ખરીદવા નવા નિયમો, ગુજરાતના હવામાનમાં ફેરફાર, ઠંડી સાથે માવઠાની આગાહી, ખેડૂતોને દિવસે વીજળી 2000 રૂપિયાનો 19મો હપ્તો ક્યારે, રેશન કાર્ડ, આધાર કાર્ડ, ઈ-કેવાયસી કરાવો, ગેસ સિલિન્ડરના ભાવ ઘટ્યા, પ્રધાનમંત્રી આવાસ યોજના શરૂ, ગુજરાતમાં બજેટ 2025ની તારીખ, બાગાયતી ખેડૂત માટે સમાચાર, ખેડૂતોના ખાતામાં 12000 રૂપિયા, આજના સૌથી મોટા ખેડૂત સમાચાર અને આજના તાજા સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક માહિતી, દરેક સમાચાર જણાવું તે પહેલા ગુજરાતના જે પણ મિત્રો ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છે, દરેક મિત્રોને ખાસ વિનંતી છે, જો તમે હજુ સુધી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ટોટલ માહિતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ દુનિયા અને આજના તાજા સમાચાર છે તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો 15 ફેબ્રુઆરીથી મફત અનાજ છે એ મળવાનું બંધ થઈ જશે। તમારું રેશન કાર્ડ કેવાયસી વગરનું હશે તો તમારું અનાજ છે એ નહીં મળે। ભારતમાં આશરે 80 કરોડ એવા જરૂરિયાતમંદ લોકો છે જેમને ભારત સરકાર દ્વારા અનાજ છે આપવામાં આવે છે, અનાજની સહાય આપવામાં આવે છે, એમાં પણ મોટા ભાગના લોકો મફત અનાજનો લાભ લઈ રહ્યા છે। આવા ગરીબ જરૂરિયાતમંદ લોકોને ઓછા ભાવે રાશન આપવા માટે ભારત સરકારે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ એક યોજના બનાવી છે। તેના માટે ભારત સરકાર દ્વારા દેશના દરેક રાજ્યોના જરૂરિયાતમંદ નાગરિકોને રેશન કાર્ડ આપવાની છે એ પ્રોસેસ કરી છે અને આ રેશન કાર્ડ અંતર્ગત મફત અનાજનું વિતરણ અને મફત અનાજની સાથે સાથે સરકારી યોજનાઓના લાભ અને સરકારી કામો છે એ રેશન કાર્ડ અંતર્ગત થતા હોય છે। એમાં હવે રેશન કાર્ડમાં તમારે છે એ કેવાયસી ફરજિયાત કરાવવું પડશે। નવી માર્ગદર્શિકા અંતર્ગત ઈ-કેવાયસી છે તમારે ફરજિયાતપણે કરાવવું પડશે। હાલમાં મિત્રો ભારત સરકાર તરફથી રેશન કાર્ડ ધરાવનાર જે લોકો છે એમની નવી માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે અને આ માર્ગદર્શિકા અનુસાર 15 ફેબ્રુઆરી પછી જે લોકોએ કેવાયસી કરાવ્યું નથી એવા લોકોનું અનાજ છે એનો લાભ મળતો બંધ થઈ જશે। ઈ-કેવાયસીનો મુખ્ય ઉદ્દેશ નકલી રેશન કાર્ડ ધરાવનાર લોકોને ઓળખી અને તેમના લાભ દૂર કરવાનો છે અને આ રીતે જરૂરિયાતમંદ લોકો વ્યક્તિઓ પાસે સરકારની યોજનાઓ પૂરેપૂરી મળતી રહે, લાભ મળતો રહે એ માટેનો હેતુ રાખેલો છે। તો મિત્રો, આ નિર્ણયથી તમે છે એ કેટલા સહમત છો એ પણ તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો, આખરે ખેડૂતોનું દેવું માફ ક્યારે થશે? કારણ કે આ એક એવું સમાધાન કરવાની વાત છે કે જેમાં ખેડૂતો છે એ વારંવાર દેવું માફ અને લોન માફ અંગે છે એ સરકારને રજૂઆત કરતા હોય છે। હવે મિત્રો, દર વખતે કેન્દ્ર સરકાર ખેડૂતો માટે કરોડો રૂપિયાનું બજેટ છે જાહેર કરે છે, પરંતુ તેમ છતાં ગુજરાત સહિત દેશના અનેક એવા રાજ્યો છે જેમાં ખેડૂતોની કમાણી છે એમાં ઝાઝો ફરક પડતો નથી। ગુજરાતના ખેડૂતોને આ દેશના ખેડૂતો કરતાં સમૃદ્ધ છે એ માનવું પણ અશક્ય છે, કારણ કે ગુજરાતના ખેડૂતો માટે છે વધુમાં વધુ દેવું છે। ખેડૂતોની જે મહિનાની આવક છે એ પણ ગુજરાત રાજ્યમાં ઓછી છે અને એની સામે મોંઘવારી ખૂબ જ વધારે છે એવું અત્યારે કહેવામાં આવી રહ્યું છે અને એની સાથે મિત્રો ઉપયોગની આવક પણ બમણી કરવાના દાવા છે લાંબા સમયથી થઈ રહ્યા છે, પરંતુ હજુ સુધી ખેડૂતોની આવક પણ બમણી થઈ નથી। છેલ્લા કેટલાય વર્ષોથી આધુનિક ટેકનોલોજીનો ઉપયોગથી ખેડૂતોને સમૃદ્ધ કરવાના પ્રયાસો ચાલી રહ્યા છે, તેમ છતાં ગુજરાતના સરેરાશ ખેડૂત પરિવારો ઉપર મોટું દેવું છે અને આવક નજીવી હોવાથી છેલ્લા નેશનલ સેમ્પલ અંતર્ગત સર્વેમાં પણ ફલિત થયું છે, એટલે કે સામે આવ્યું છે કે ગુજરાતમાં દર મહિને ખેડૂત પરિવારની આવક છે માત્ર 12631 રૂપિયા છે અને એની સામે પરિવારની જે સરેરાશ આવક છે એ 56568 રૂપિયાનું છે એ દેવું છે। એટલે કે મિત્રો, દર મહિને છે ખેડૂતો માથે છે એ દેવું વધતું જાય છે અને આવક ઘટતી જાય છે। તે પ્રમાણે ગુજરાતમાં 42.5% ખેડૂતો દેવાગ્રસ્ત હોવાનું સામે આવ્યું છે। તો હવે આનું સમાધાન ક્યારે આવશે અને ખેડૂતોનું દેવા મુક્ત ક્યારે થશે અને ખેડૂતો દેવામાંથી છે એ બહાર ક્યારે આવશે એ અંગે ક્યારે જે નિર્ણય લેવામાં આવે અથવા તો એવી અંતર્ગત એવી યોજના બનાવવામાં આવે જેવી ખેડૂતો અત્યારે માંગ કરી રહ્યા છે। તો મિત્રો, આ અંગે તમારું શું કહેવું છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો। સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, હવે તમારા જે સરકારી કામ છે એ અટકશે નહીં, કારણ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું છે કે ગુજરાતના નાગરિકોના કામ હવે અટકવા દેવાના નથી અને આ કામો કરાવવા માટે ગુજરાતની અંદર 32 સિટી સેવિક સેન્ટરો ઊભા કરવામાં આવ્યા છે। ખાસ કરીને ગુજરાતની અંદર જે વસતા લોકો છે એમને નગરપાલિકાના કામો કરાવવા પડતા હોય છે અને આ નગરપાલિકાના કામો કરાવવા માટે વન સ્ટોપ શોપ તરીકે એટલે કે સિટી સેવિક સેન્ટર છે એ ઊભા કરવામાં આવ્યા છે, જેમના થકી નાગરિકો જેમના મોટો ફાયદો થશે અને દરેક કામ છે એક જ જગ્યાએથી થશે અને ઓનલાઈન દરેક કામો સિટી સેવિક સેન્ટરની અંદર કરાવી શકશે, જેથી કરી તમારે લાંબી લાઈનોમાં ઊભું રહેવું નહીં પડે, ધક્કા નહીં ખાવા પડે અને તમારા દરેક કામ છે તાત્કાલિક
થઈ જશે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો કપાસના ભાવ હવે વધવાના નથી। જો તમારી પાસે કપાસ પડેલો હોય અથવા તો સંગ્રહ કરેલો હોય, સ્ટોર કરેલો હોય તો ખાસ કરીને આ સમાચાર તમારા માટે છે, કારણ કે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની એડવાઇઝરી જાહેર થઈ ત્યારથી અત્યાર સુધી એટલે કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કપાસનો ભાવ છે 1300થી લઈને 1500 રૂપિયા વચ્ચે રહેવાનો હતો અને એટલો જ રહ્યો છે, કારણ કે મિત્રો નીચામાં નીચો ભાવ છે એ 1300થી નીચે આવ્યો છે, પરંતુ ઘણા બધા ખેડૂત મિત્રો 1300 સુધીમાં કપાસ વેચી નાખે છે અને વધુમાં વધુ કપાસનો ભાવ છે 1500 મળ્યો છે। તમને કેટલો કપાસનો ભાવ મળ્યો છે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો, જેથી કરી બીજા અન્ય ખેડૂતોને પણ એ અંગેના સમાચાર મળી જાય કે કયા વિસ્તારમાં ખેડૂતોને છે કપાસનો ભાવ સારો મળ્યો। પરંતુ અત્યારે જે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની એડવાઇઝરી છે એમાં જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં કપાસનો ભાવ 1300 રૂપિયાથી 1500 રૂપિયા વચ્ચેનો રહેવાનો છે અને ગુજરાતના સૌથી મોટા પાક એટલે કે કપાસનો સંગ્રહ કરવો છે એ પણ જોખમી ગણવામાં આવી રહ્યો છે, કારણ કે ભાવ વધવાના નથી અને અમેરિકામાં ઓછું ઉત્પાદન વૈશ્વિક ભાવને ઘટાડશે અને રાજ્યમાં 88 લાખ ગાંસડી રૂ પાકશે એવી પણ જે એક અનુમાન લગાવવામાં આવ્યું હતું, એના ભાગરૂપે કપાસનું ખૂબ જ સારું એવું વાવેતર થયું છે। તે પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો સિમ કાર્ડ ખરીદવાના પણ નવા નિયમો છે જાહેર થયા છે। પ્રધાનમંત્રી ઓફિસે ટેલિકોમ ડિપાર્ટમેન્ટને જરૂરી નિર્દેશ જાહેર કરી દીધા છે, જેમાં હવે તમારા નવા સિમ કાર્ડ છે એના કનેક્શન માટે આધાર બેઝ બાયોમેટ્રિક વેરિફિકેશન છે એ ફરજિયાતપણે કરવું પડશે। તેનો ઉદ્દેશ છે કે નકલી દસ્તાવેજો દ્વારા જે મોબાઈલ કનેક્શનને ખોટો ઉપયોગ કરવામાં આવે એને રોકવો અને છૂટક વિક્રેતા હવે આ નિયમોનું પાલન કર્યા વિના સિમ કાર્ડ વેચી શકશે નહીં। એની સાથે ટેલિકોમ સેક્ટરની જે હાલ છે એની સમીક્ષા બેઠક બાદ જ આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી કરી હવે સિમ કાર્ડમાં પણ ઘણા બધા નિયમો છે એ ફેરફાર થઈ ગયા છે અને સિમ કાર્ડ અંતર્ગત પણ ઘણા બધા એવા મોટા ફેરફારો છે એ સામે આવ્યા છે, જેમાં હવે તમારું સિમ કાર્ડ છે એ બંધ થઈ શકે છે। તમારે ખોટું સિમ કાર્ડ લીધું હોય અથવા તો ખોટું ડોક્યુમેન્ટ આપી સિમ કાર્ડ લીધું હશે તો પણ તમારું સિમ કાર્ડ છે ડીએક્ટિવેટ કરી દેવામાં આવશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં બેવડી ઋતુનો અનુભવ છે એ થયો છે। ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી દિવસે ગરમી અને સાંજે છે ઠંડીનું પ્રમાણ વધતું હોય એવું દેખાઈ રહ્યું છે। દિવસે ગરમીનું પ્રમાણ પડતા સાંજે જે ઠંડી છે એનો તાપમાનમાં ઘટાડો થતાં ઠંડીનો અનુભવ પણ સારો થઈ રહ્યો છે। જોકે છેલ્લા 24 કલાક દરમિયાન પવનની ગતિ ધીમી પડવામાં આવશે અને એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ઠંડીનું જોર હવે આવનારા દિવસોમાં છે ઘટતું રહેશે। હવામાન વિભાગ મુજબ આગામી 5 દિવસ વાતાવરણ છે શુષ્ક રહેવાનું છે અને બપોર સુધી સામાન્ય કરતાં થોડો અંશે વધુ ગતિથી પવન ફૂંકાઈ શકે છે અને તાપમાનમાં પણ વધારો થશે અને ગરમીનો અનુભવ પણ થશે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ગુજરાતમાં ઠંડી સાથે માવઠાની પણ આગાહી કરી દેવામાં આવી છે। જેમ અંબાલાલ પટેલ વરસાદની આગાહી કરે છે એ જ રીતે હવે એવી આગાહી કરવામાં આવી છે કે 27 જાન્યુઆરી સુધી લઘુત્તમ તાપમાન છે એ નીચું આવશે। ઉત્તર મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર કચ્છમાં વધારો ઠંડીનો પડશે। જાન્યુઆરી 30થી 31 તારીખ સુધી કમોસમી વરસાદની પણ શક્યતા છે। કયા વિસ્તારમાં શક્યતા છે એ હજુ સુધી સામે નથી આવ્યું અને 5 ફેબ્રુઆરી સુધીમાં માવઠું થાય તેવી પણ સંભાવના છે અને અમુક વિસ્તારોમાં છૂટાછવાયો વરસાદ પણ આવી શકે છે। તેથી શિયાળુ પાકને નુકસાન થઈ શકે છે અને 19 ફેબ્રુઆરીથી ગરમીની જે સિઝન છે એ પણ શરૂ થઈ શકે। ગરમીમાં તાપમાનમાં પણ વધારો થઈ શકે એવી આગાહી કરવામાં આવી છે। ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને દિવસે પણ વીજળી મળશે એનો સૌથી મોટો લાભ ખેડૂતોને મળશે। હવે રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે। ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા જણાવવામાં આવ્યું છે કે અત્યારે રાજ્યના 96% ગામડાઓ એટલે કે કુલ 18,225 જેટલા ગામડાઓ પૈકી 17,193 ગામડાઓના ખેડૂતોને દિવસે વીજળી છે આપવામાં આવશે અને માત્ર 4% ગામડાઓ બાકી છે, જેમાં 632 ગામ આવે છે એવા ખેડૂત મિત્રોને રાત્રે વીજળી મળે છે એવા ખેડૂત મિત્રોને પણ માર્ચ મહિનાના અંત સુધીમાં દિવસે વીજળી મળતી થઈ જશે। હવે ખેડૂતોને વાડીની અંદર ખેતરની અંદર લાઇટનો ઉપયોગ કરવો હોય તો દિવસે મળતી થઈ જશે। ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે તો એ 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે આપવામાં આવશે અને પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાના હપ્તાના સૌથી મોટા સમાચાર આજના વિડીયોમાં આપણે જાણીશું। વિડીયોને અંત સુધી જોતા રહેજો, કારણ કે પીએમ કિસાન યોજના અંતર્ગત ઘણા બધા ખેડૂત મિત્રોની કમેન્ટ હતી કે 2000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને ક્યારે મળવાનો છે, 2000 રૂપિયાનો હપ્તો છે એના સમાચાર આપો। તો એ અંગેના સમાચાર આવી ગયા છે કે હવે પીએમ કિસાન યોજના અંતર્ગત જે 2000 રૂપિયાનો 19મો હપ્તો આપવામાં આવશે તો એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ક્યારે જમા થશે। તો ખાસ કરીને આ વિડીયો છે અંત સુધી જોતા રહેજો, જેથી કરી તમને વિડીયોના અંત સુધીમાં એ પણ જાણકારી
મળી જાય. એ પહેલાં તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 19મો હપ્તો ટૂંક જ સમયમાં જાહેર કરવામાં આવી શકે છે. મિત્રો, જાન્યુઆરી મહિનો અંત તરફ છે, એટલે કે જાન્યુઆરી મહિનો પૂરો થવા આવ્યો છે અને ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં ખેડૂતોના બેંક એકાઉન્ટમાં છે એ સારા સમાચાર આવી શકે, કારણ કે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંનેના બજેટ છે એ ફેબ્રુઆરી મહિનામાં રજૂ થવાના છે. તો એના ભાગરૂપે પણ ખેડૂતોને છે એ 19મા હપ્તાના છે સારા સમાચાર મળી શકે છે. તમારા મોબાઈલ નંબર ઉપર જે છે એ મેસેજ પણ આવી જશે. આધાર કાર્ડ સાથે લિંક હોય એવા ખેડૂતોને વહેલી તકે પીએમ કિસાનનો હપ્તો મળશે એવી પૂરી શક્યતા છે કે ફેબ્રુઆરી મહિનામાં પીએમ કિસાન યોજનાનો 2000 રૂપિયાનો 19મો હપ્તો છે ખેડૂતોના ખાતામાં નાખવામાં આવશે. પરંતુ હજુ સુધી મિત્રો સરકાર દ્વારા ઓફિશિયલી તારીખ છે જાહેર કરવામાં નથી આવી. એક અનુમાન અનુસાર એવું લગાવવામાં આવી રહ્યું છે કે પીએમ કિસાન યોજના અંતર્ગતનો જે 2000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે એ હપ્તો ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ફેબ્રુઆરી મહિનાના અંત સુધીમાં આપવામાં આવશે. પરંતુ કઈ તારીખે આપવામાં આવશે એની હજુ સુધી કોઈ પણ સત્તાવાર જાહેરાત થઈ નથી, જેની દરેક ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી. અને મિત્રો, ત્યાર પછીના સમાચાર પણ જોઈ લઈએ કે 14 જૂન પહેલાં તમારે છે આધાર કાર્ડ અપડેટ કરાવવાનું છે. આધાર કાર્ડ અપડેટ કરવાની જે છેલ્લી તારીખ હતી એ તારીખ હવે 14 જૂન સુધી કરવામાં આવી છે, વધારવામાં આવી છે. તો મિત્રો, તમારું પણ આધાર કાર્ડ જો તમારે મફતમાં અપડેટ કરાવવું હોય તો 14 જૂન પહેલાં કરાવી લેજો. એના પણ સમાચાર આવી ગયા છે. હવે મિત્રો, યુઆઈડીએઆઈ તરફથી આધાર કાર્ડ અપડેટ કરાવવાની જે મફત સેવાની જે સમય મર્યાદા છે એ ફરી વખત લંબાવવામાં આવી છે, એટલે કે આ તારીખમાં પણ હવે વધારો કરવામાં આવ્યો છે. હવે તમે તમારું આધાર કાર્ડ છે એ 14 જૂન 2025 સુધી છે મફતમાં અપડેટ કરાવી શકશો. અને એ પહેલાં સમય મર્યાદા 14 ડિસેમ્બર 2024ની હતી, પરંતુ હવે લગભગ 6 મહિનાનો સમયગાળો આપવામાં આવ્યો છે. અને યુઆઈડીએઆઈ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને કેવાયસી નથી થયું એવા જે આધાર કાર્ડમાં કેવાયસી બાકી હોય અપડેટ કરાવી લો. આધાર કાર્ડની અંદર કેવાયસી વગરનું જે આધાર કાર્ડ હશે એ પીએમ કિસાન સાથે તમે લિંક કરશો તો પણ તમારું છે એ કેવાયસી અટકી શકે, એટલે કે 2000 રૂપિયાનો હપ્તો પણ અટકી શકે. તો તમે 14 જૂન પહેલાં આધાર કાર્ડને અપડેટ કરાવી લેજો અને તમારું ઈ કેવાયસી છે એ રેશન કાર્ડ અને આધાર કાર્ડ એમાં પણ કરાવી નાખજો. તો જ તમને છે એ સરકારી દરેક યોજનાઓના લાભ મળશે અને સરકારી જે યોજનાઓનો લાભ તમને આપવામાં આવતા હોય એ પણ તમને સમયસર મળી રહે. ત્યાર પછી બીજા સમાચારની અંદર આગળ તો 2 લાખ રૂપિયા સુધીની લોન માફ અંગેના સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ખેડૂતોને છે એક માહિતી અનુસાર ગુજરાતમાં 53,20,626 એવા ખેડૂત મિત્રો છે જેની યાદી બહાર પાડવામાં આવી છે. અને એમાંથી 37,28,639 ખેડૂતોને વર્ષ 2022થી 23 વર્ષ દરમિયાન, એટલે કે માત્ર 10 જ મહિનાની અંદર ખેડૂતોએ જે કૃષિ લોન લીધી છે એની રકમ આંકડો સામે આવ્યો છે, જે છે 98,295 કરોડ રૂપિયાની લોન. તો આટલા ખેડૂત મિત્રોએ છે એટલી લોન 10 જ મહિનાની અંદર લીધી છે, એટલે કે લગભગ દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં જો લોન લીધી હોય તો પણ ગુજરાત રાજ્યના ખેડૂતો માટે સરેરાશ દેવું છે એ 2,63,595 રૂપિયા સુધીનું છે, એટલે કે ખેડૂતોની માથે એટલું દેવું છે અત્યાર સુધીનું છે. તો ખેડૂતોએ જો લોન લીધી હોય તો એ વહેલી તકે ભરપાઈ કરવા માટે પણ બેંકો કહેશે, કારણ કે માર્ચ મહિનાની અંદર ખેડૂતોની જે પાક ધિરાણની લોન હોય કે પછી ખેડૂતોની કોઈ પણ પ્રકારની લોન જે કૃષિ અંતર્ગત લીધી હોય એને રિન્યૂ કરવાનો સમય છે માર્ચ અથવા તો એપ્રિલ મહિનાનો હોય છે. તો જે તે બેંક દ્વારા જે નિયમો બહાર પાડવામાં આવ્યા છે એ પહેલાં તમારે તમારું જે લોન એકાઉન્ટ છે એ ક્લિયર કરાવવું પડશે. પરંતુ તમને જણાવી દઈએ કે અત્યારે મિત્રો સરકાર દ્વારા ખેડૂતોને જે લોન આપવામાં આવે છે અથવા તો બેંકો દ્વારા સરકારી અને અર્ધ સરકારી બેંકો દ્વારા જે ખેડૂતોને લોન આપવામાં આવે છે એ લોનની રકમ છે એ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં જમા થાય ત્યારે એક એવી કન્ડિશન આપવામાં આવતી હોય, જો પાક નિષ્ફળ જાય અથવા તો ખેડૂતોને સારી એવી પાકની આવક ન થઈ હોય તો એની જે લોન છે એમાં અમુક ટકા સુધી છે માફ થઈ શકે અથવા તો અમુક ટકા રિબીટ મળી શકે. પરંતુ એવા ઓપ્શન છે અત્યારે ખેડૂતોને આપવામાં નથી આવતા. અને ખેડૂતોને જે પાક નુકસાન, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ કે પછી કુદરતી આફતોના કારણે જે પાક નુકસાન થાય છે એની સામે ખેડૂતોને જે પોતાની લોન ભરપાઈ કરવાની જે રકમ હોય છે એ પણ નથી મળતી અને પાકના પણ સારા ભાવ નથી મળતા. એના ભાગરૂપે ખેડૂતોની લોન રકમ છે એ રિન્યૂ કરાવવામાં બાકી રહી જાય છે. તો એવા ખેડૂત મિત્રોને ઓટો રિન્યૂની સુવિધા આપવામાં આવે એવી પણ ખેડૂતો માંગ કરી રહ્યા છે. તો આમ સતત વધતી જતી મોંઘવારીને કારણે ખેડૂતો દિવસે ને દિવસે છે દેવાદાર બનતા જાય છે. જ્યારે મિત્રો તેલંગાણા સરકાર દ્વારા ખેડૂતોનું 1 લાખ રૂપિયા સુધીનું દેવું માફ કરવામાં આવ્યું છે અને ગુજરાત સરકાર દ્વારા હજુ સુધી ખેડૂતોનું 1 પણ રૂપિયાનું દેવું માફ કરવામાં નથી આવ્યું. જી હા મિત્રો, તમને એક ખ્યાલ હશે કે ગુજરાત સરકાર દ્વારા છે ખેડૂતોને દેવા માફ કરવામાં નથી આવ્યા, પરંતુ જ્યારે પણ કુદરતી આફત થાય છે અથવા તો
ખેડૂતોનો પાક નુકસાન થતો હોય છે તો એના સામે સર્વેના આધારે ખેડૂતોને છે એ સહાય આપવામાં આવે છે, બજેટ બહાર પાડવામાં આવે છે, અથવા તો એવું કહી શકાય કે એક સહાય રકમ પેકેજ જાહેર કરવામાં આવે છે, જેના ભાગરૂપે ખેડૂતોને છે આર્થિક સહાય થોડી અંશે મળી જાય, પરંતુ પૂરેપૂરું ખેડૂતોનું દેવું માફ થતું નથી. એ વિશે તમારું શું માનવું છે, તમારું શું મંતવ્ય છે, એ પણ નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોક ઉપયોગી 5 મોટા સમાચાર સામે આવી રહ્યા છે, જેની અંદર રેશન કાર્ડમાં ઈ-KYC કરાવવાની જે તારીખ હતી એ તારીખ હવે 31 માર્ચ 2025 સુધી લંબાવવામાં આવી છે અને આધાર કાર્ડને અપડેટ કરાવવાની તારીખ 14 જૂન 2025 સુધી લંબાવવામાં આવી છે. એ સાથે જ હવે મિત્રો કેન્દ્ર સરકારે 8મા પગાર પંચને મંજૂરી આપી દીધી છે. તો જે 8મો પગાર પંચ છે એ 2026થી 8મો પગાર પંચ લાગુ થઈ શકે છે અને સરકારી કર્મચારીઓને પણ પગારમાં વધારો થઈ શકે છે. જંત્રીના ભાવ છે એના પણ સૌથી મોટા સમાચાર આવ્યા છે. 20 જાન્યુઆરી સુધીમાં વાંધા અરજી કરવાની હતી, એ તમે હજુ સુધી કરી છે કે નથી કરી એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો. મિત્રો ગુજરાત રાજ્યમાં 24,700 શિક્ષકોની ભરતી ખાલી પડેલી છે, એને 1 મહિનાની અંદર પૂર્ણ કરી દેવામાં આવશે એવું શિક્ષણ મંત્રી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. એ સાથે જ મફતમાં આધાર કાર્ડ અપડેટ કરાવવાની જે 14 જૂનની તારીખ છે એ તારીખમાં પણ તમારે છે એ આધાર કાર્ડને મફતમાં અપડેટ કરાવી લેવું પડશે. ત્યાર પછી સમાચારમાં આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને મોટો ઝટકો લાગી શકે છે. ઇફકો દ્વારા છે એ જે ખાતરનો ભાવ છે એમાં વધારો કરવામાં આવ્યો છે, જેની અંદર ગુજરાત રાજ્યના ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે, જેમાં ઇફકો દ્વારા રાસાયણિક ખાતરના ભાવમાં વધારો કર્યો છે, જેમાં 250 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ખેડૂતોના જે આર્થિક સહાય છે એ આર્થિક સહાયને પણ અસર થઈ છે અને ખેડૂતોને આર્થિક રીતે પરેશાન પણ કરવામાં આવ્યા છે, જેમાં ખાસ કરીને મિત્રો ઇફકો દ્વારા ખેડૂતોને છે NPK 12-32-16 અને NPK 10-26-26 આ 2 ખાતરની જે કેટેગરી છે એ કેટેગરીમાં ભાવ વધારો કરવામાં આવ્યો છે, જેમાં 50 કિલોની બેગ ઉપર ઇફકોએ 250 રૂપિયાનો છે એ ભાવ વધારો કર્યો છે અને 50 કિલોની બેગ ઉપર નવો ભાવ છે 1720 રૂપિયા સુધી પહોંચ્યો છે. ત્યારે ઇફકો દ્વારા જે 250 રૂપિયાનો બોજો નાખવામાં આવ્યો છે ખેડૂતોના માથે, તો ખેડૂતોને ખેત ઉત્પાદનના ખર્ચમાં પણ વધારો થયો છે. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા ખેડૂત સમાચાર બાદ હવે એ સમાચાર મેળવીએ કે મફત ઘર યોજના સહાય 2025ની આ યોજના છે ગ્રામીણ વિસ્તાર માટે ખૂબ જ ઉપયોગી છે અને ગ્રામીણ વિસ્તારના જે લોકો છે, જરૂરિયાતમંદ લોકો, એમને આ યોજના અંતર્ગત છે એ સારામાં સારો લાભ થવાનો છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ 2.0નો સર્વે સમયગાળો છે 8 જાન્યુઆરી 2025થી 15 ફેબ્રુઆરી 2025 સુધીનો રહેલો છે અને ઘણા ખરા જિલ્લાઓની અંદર આ જે ફેબ્રુઆરી મહિના સુધીના અંત સુધીમાં છે એ પણ સર્વે થઈ શકે અને ઘણા ખરા જિલ્લાઓમાં 31 જાન્યુઆરી સુધી, એટલે કે જાન્યુઆરી મહિનાના અંત સુધીમાં તમારે છે એ સર્વે કરાવવાનો રહેશે. તો જે આ મફત ઘર યોજના અંતર્ગત સર્વેની કામગીરી છે એ શરૂ થઈ ગઈ છે. એમાં જે પાત્રતા ધરાવતા જે લોકો છે એમને ખાસ કરીને અરજદારનું આવાસ યોજના અંતર્ગતનું કાચું મકાન અથવા તો આવાસ વિહોણા હોય એ અંતર્ગતનું એક મકાન દર્શાવવાનું છે. સર્વે વખતે અરજદારે સ્થળ ઉપર જ હાજર રહેવાનું છે, ફેસ રીડિંગ કરાવવાનું છે, ઈ-KYC અપડેટ કરાવવાનું છે. સર્વે વખતે અરજદારના પરિવારના દરેક સભ્યોએ છે એ અપડેટ કરાવેલા આધાર કાર્ડ સાથે રાખવાના છે. એની સાથે સાથ મિત્રો અરજદારનું મનરેગા અંતર્ગતનું એક્ટિવ જોબ કાર્ડ છે એ પણ આપવાનું છે, ફરજિયાતપણે આપવાનું છે. આધાર કાર્ડ ફરજિયાત હોવું જોઈએ. અરજદારની બેંક પાસબુકની જે નકલ છે એ અથવા તો KYC કરાવેલ છે બેંક ખાતું છે એ તમારે આપવાનું છે અને અરજદાર પાસે જમીન માલિકી અંગેના જે પુરાવો છે એ પણ આપવાનો રહેશે. તો આટલા ડોક્યુમેન્ટ છે તમારે સાથે રાખવાના છે, તો તમારો આવાસ યોજના છે એ પાસ થઈ જશે. ત્યાર પછી મિત્રો સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં જે મહાકુંભ અંતર્ગત ટુરિઝમ એક સંસ્થા ચલાવવામાં આવે છે, જેમાં ગુજરાત સરકાર દ્વારા નવો નિર્ણય લેવામાં આવ્યો છે. ગુજરાત ટુરિઝમ અને ST વિભાગના કુંભ મેળા અંતર્ગત છે એક ખાસ બસોનું છે એ નિર્ણય લેવામાં આવ્યો છે કે આ બસો છે ચલાવવામાં આવશે, જેમાં મિત્રો 8,100 રૂપિયાની જે 3 દિવસ અને 4 રાતનું પેકેજ છે એનો પ્રવાસ નક્કી કરવામાં આવ્યો છે. દર સોમવારે અમદાવાદથી રાણીપથી બસ ઉપડશે અને બસ રાણીપથી છે એ બસ સ્ટેન્ડ સુધી સોમવારે ઉપડશે અને 27 જાન્યુઆરી એ પહેલી બસ છે એ રવાના થશે. પેકેજમાં મુસાફરી સાથે રહેવાની સુવિધા મળશે. કુંભ મેળામાં જવા માટે ગુજરાતની ફ્લાઇટ અને ટ્રેન પણ ચાલે છે, પરંતુ બસની પણ સુવિધા છે એ શરૂ કરવામાં આવી છે. જો તમારે કુંભ મેળામાં જવું હોય તો આ તમે કોન્ટેક્ટ કરી શકો છો. ત્યાર પછી મિત્રો આજના સૌથી મોટા
મોટા સમાચાર જોઈએ તો હવે ખેડૂતોને 10,000 રૂપિયાનો હપ્તો મળી શકે છે. મિત્રો 1 ફેબ્રુઆરી 2025ના રોજ બજેટ રજૂ થવા જઈ રહ્યું છે અને આ બજેટમાં ખેડૂતોને એ આશા છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના એટલે કે PM કિસાન યોજના અંતર્ગત જે 6,000 રૂપિયાની રકમ આપવામાં આવે છે એ રકમમાં વધારો થાય અને વાર્ષિક રકમ જે 6,000 રૂપિયાની આપવામાં આવે છે એમાં 10,000 રૂપિયા સુધીની જે રકમ છે એ વધી જાય અને ખેડૂતોને વાર્ષિક છે એ સહાયતા પણ મળી જાય. તો આ અંતર્ગત બજેટમાં ખેડૂતો પાસે છે એ એક નિર્ણય લઈ શકાય કે પછી ખેડૂતો છે એ નાણામંત્રી નિર્મલા સીતારમણ પાસે એક સંભવિત બજેટ જાહેર થાય એની આશાએ બેઠેલા છે. તો હવે મિત્રો આ અંતર્ગત તમારું શું મંતવ્ય છે એ પણ નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દેજો અને આજનો માહિતી વિડીયો સમાચાર તમને સારા લાગ્યા હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક ગ્રુપમાં આજનો વિડીયો છે એ લિંક શેર કરી દેજો.